કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મંચ ઉપર સૌ આપણા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, મુરબ્બી રમેશભાઈ, હમણાં જેમના સન્માન થયા એવા તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના બહુમતી બધા સભ્યો, બધાને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. મને લાગે છે કે વાતાવરણની જો ચર્ચા કરવાની વાત આવે તો એમાં ખાસ કરીને ગોંડલની બાબુભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગોંડા નગરી તરીકે આ બધા ચિતરી નાખી છે. મારી તમને બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી એના માટે છે. મિર્જાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે, આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. એ ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ એક કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું, એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા, એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો હતો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈના નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય ગામ ન હોય ભાઈ. આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ. કોણ છે તમને ખબર છે? આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ, તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકો એ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી છૂટવાના છે. છૂટાવવા માટે પણ તમને બધાને હું આ મિર્જાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી છૂટાવજો. તાલુકામાં પણ બધાને મારી નમ્ર વિનંતી છે, તાલુકાની જનતાએ હાજર છે ને મારે બીજું યાદ કરાવવું છે. મગફળી કેન્દ્રનો વિરોધ ક્યાંથી થયો? મગફળી કેન્દ્રનો વિરોધ મગન બાપા ક્યાંથી થયો? મગફળી હજી ફરીથી પૂછું છું, બધાને યાદ છે ને ગામડાવાળાને? આ વીસી વાળો પ્રશ્ન સુલતાનપુરથી શરૂ થયો. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. 2 દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા. આ પણ હું ગ્રામ્ય જનતાને યાદ કરાવું છું કે ભૂલતા નહીં, અવસર મળ્યો છે. ગોંડલની મગફળી કેન્દ્રની જો હું વાત કરું તો મારાથી વિશેષ બાબુભાઈ વાત કરી શકશે, પણ કદાચ ગુજરાતમાં ગોંડલ જેવું કોઈ ખરીદી કેન્દ્ર હતું નહીં. હું ગેરંટી સાથે તમને કહું છું, ગેરંટી સાથે કહું છું. કોઈ નાના ખેડૂને કદાચ કોઈનો ડબડો હબડો માલ હોય તો પણ આપણા કેન્દ્રો એનો માલ ખરીદ્યો છે. એમાં આગેવાની બાબુભાઈ કરી છે કે ગમે એમ તો એની પસીનાની કમાણી છે. આવું ન જોઈ શકે અને એમાં રોડા નાખે. એ તમે ગામડાવાળા ખાસ યાદ રાખજો ને. આપણે ગામડાવાળાનું ખેડૂતોને આપણને એક બિરુદ છે કે ઉઘાડ પગો કોઈથી ભૂલતો નથી. તમે આ પ્રશ્ન ભૂલતા નહીં. આપણી સુખાકારીમાં કેને આડી ટાંગ કરી છે અને આ ગામમાં જે મિર્જાપુરનું બોર્ડ લગાડી ગયા છે એ કોણ લગાડી ગયો છે એ તે સમજી વિચારીને જંગી લીટથી તમે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને છૂટાવજો. હજી ઘણી સભા બાકી છે, એટલે આવા લોકોમાં આપણે ટાઈમ બગાડવો નથી. આને લોકોનો તમાચો પડે એ જ મને યોગ્ય લાગે છે. અને મને લાગે છે કે જે રીતે એનું વાણી વર્તન ને એનો વ્યવહાર પ્રચારે છે, મેં કે આપણા કોઈ કાર્યકર્તા મિત્રોએ આમાંથી કોઈને ફોર્મ ખેંચવા માટે સાદો ટેલિફોન નથી કર્યો. મગન બાપા સામેથી મારા બંગલે આવ્યા છે,
સામેથી મને વિનંતી કરી છે કે ભાઈ અમારા સગાવાલાએ એમ કીધું ગામમાં આટલું સરસ કામ થાય છે, ગામમાં ખૂબ જ સરકાર રૂપિયા આપે છે, ગામની સુવિધાની અંદર હવે લગભગ કાંઈ ઘટતું નથી. તમે આઇકોનિક રોડ જોયો હશે કે બધા જાઓ ત્યારે જોતા જાજો રાતનું દ્રશ્ય, આવા 6 રોડ થવાના છે. આપણી કલ્પના નથી એવું આપણા ગામની અંદર વિકાસ થયો છે. વેરી તળાવ આજે ભરાઈ ગયું છે, આ કોઈથી જોવાતું નથી. પણ આપણે બાજવાનો મારવાનો કોઈ એવો સમય આપણી પાસે છે નહીં. આપણી યારે જનતા જોડાયેલી છે અને અમારા વતી જનતા તમાચો મારે એ મને વધુ સારું લાગશે. તમાચો એક ગાલે તો પડી ગયો છે, બીજે ગાલે 28 તારીખે આપણે એને ચોંટાડી દેવાનો છે, એવી મારી હું તમને બધાને વિનંતી કરું છું જંગી લીટથી. બીજી એક ખાસ કે બધાને આનંદ થાય એવી વાત કે અત્યાર સુધીની વ્યવસ્થાની અંદર રમેશભાઈ તમને પણ બધી માહિતી આપું કે આપણા શહેર અને તાલુકામાંથી નાની મોટી જ્ઞાતિ આપણે લઈ લઈ, મોટો સમાજ લઈ લઈ, લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, કોળી સમાજ, ખાંટ સમાજ, કેટલા બધા સમાજ, અંદાજે 22 સમાજ. એટલે આપણે ખાલી ભાષણ નથી કરતા કે 18 આલમ આ મંચ ઉપર આપણે બોલીને વયા નથી જતા. અને જો 18 આલમ અહીં બેઠી છે, બધાને જ્ઞાતિ પૂછી લ્યો, એમાં લુહાર છે, એમાં દરજી છે, એમાં દરેક ખત્રી છે, ભાટિયા છે, દરેક સમાજ છે, એમાં કોઈ સમાજ નથી એવું નહીં. દરેક સમાજનો આ પક્ષ છે, દરેક સમાજની હારે આ પક્ષ જોડાયેલો છે. એટલે આપણા ગામની અંદર જે વાતાવરણ બન્યું છે, આપણે જે ભાષણની અંદર બોલી છે, આજે સાબિત થઈ ગયું છે. એક પાર્ટીના તાતણે પણ આપણે બધા ભેગા જોડાઈ ગયા છીએ. ગામની અંદર હું નગરપાલિકાવાળા મિત્રોને બહેનોને ખાસ કહું કે તમે કામથી કોઈ દિવસ ક્યાંય છેટા ભાગતા નહીં. તમને એવું લાગે કે આ કામ મારી સામે આવ્યું છે, તમે એને ઘરે ચા પાઈને તમે એને કહી દેજો કે હાલો તમારું કામ થઈ જશે. તમે કામથી કોઈ પીછેટ કરતા જ નહીં, હું તમને ખાતરી આપું છું, કામ થઈ જશે એની મારી જવાબદારી. એવી જ રીતે તાલુકાના મિત્રોને કહું છું કે રોડ રસ્તાની મેજર પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, પણ કદાચ નાનો મોટો પ્રશ્ન હોય તો તમે બિનદાસ તેને કહી દેજો કે તમારું કામ થઈ જશે. તમને આ વેદના નહીં સહન કરવી પડે એની જવાબદારી પણ મારી છે. એટલે કામકાજની બાબતમાં આપણે આગળ રહેશું. આ તકે હું સરકારનો પણ આભાર માનું છું કે આપણે જ્યારે સરકાર પાસે રૂપિયો માંગ્યો છે ને બહેનો ખાસ, ત્યારે સરકારે આપણને 1.25 રૂપિયો આપ્યો છે. અને સરકારે આપણને 1.25 રૂપિયો આપ્યો છે. આપણી નગરપાલિકાએ અને ભાઈ શ્રી અશોકભાઈ બેન્ટુભાઈએ એ 1.25 રૂપિયાનો 1.5 રૂપિયો કરીને ગામને આપ્યો છે. એના માટે બધા મિત્રોને પણ હું અભિનંદન પાઠવું છું કે અહીંયા એને વાતું કરવાવાળો તો ગમે વાતું કરશે ભાઈ, કામ આમ થઈ ગયું, આમાં તેમ થઈ ગયું, કાંઈ થતું નથી. સરકારનો પૈસો પ્રજાની સામે વપરાય છે ને પ્રજાલક્ષી વપરાય છે. તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે બાકી બચેલી સીટોમાં થોડી ગરમીનું વાતાવરણ છે, તો તમને બધાને મારી વિનંતી છે ગામની ઉપર જે કલંક લાગ્યું છે એ કલંકને ભૂસવા માટે તમે પહેલાં ગામમાં પથારી ફેરવી દો એની, પછી શહેરમાં ગામડામાં તમારા હાથમાં બટન છે, આ પથારી ફેરવવાનો સમય આવ્યો છે, ત્યારે એનો રેકડો નીકળી જવો જોઈએ. ઉપરવાળા વડીલોની પણ એવી લાગણી છે. તમે બધાએ સાંભળો, સૌનો આભાર. જે કંઈ કામકાજ હશે એની ચર્ચા કરશો.